રાતે રહીશું, બીજે દિવસ ઉભા રહીશું લાઈનમાં. હા, ટાઈમ આપેલો છે ને અમને તો 7:30 એટલે ટાઈમ જ અંદર જવાનું. હા, ટ્રેન સારી પણ વરસાદમાં રિઝર્વેશન કરાવી આવશે રાઈટ ટાઈમ અને પછી કેન્સલ કરવો પડે. પછી સ્કૂલ વખત થયું કે પછી થઈ જાય. અને વરસાદ આવી જવાનો એટલે બોમ્બે ચાલુ જ છે હતા. અને 4-5 જણ રહેવાના એટલે પછી બધું પહોંચી ના વળાય. એના કરતાં ગાડી બસ કરી લો ને. 6,000 કયા છે ને? 6,000 તો કશું કહેવાય નહીં. બરાબર. અને બધો જોવું છે, જોવે બધે ફરે. સોજે ટાઈમ મળે, વરસાદ ના પડે જોવા જવાય બોમ્બે ફરવું હોય તો. ગાડી એટલે બધે પહોંચી વળાય. હે હા, વરસાદ ના પડે જ જવાય એવું. નહીં તો પાછું હોટલ જ જવા પડે. બોલો બીજું શું થાય? શું કહ્યું? હવે બધું ચોક્કસ મેડિકલ પતી ગયું, બધું પતી ગયું. અને VFSમાં કાગળ ડોક્યુમેન્ટ બધો મોકલાવી દો 3 દિવસ પર. VFS મોકલો પડે ને ઓરિજિનલ, એ બધો મોકલાવી દો. 14 પાછો આપશે મને ઓરિજિનલ. અને પછી હવે અમને 2 ફાઇલ તૈયાર કરી આપશે. એ એમ્બેસી લઈને જવાનું. એની મેડિકલ ટીમાને બધું પતી ગયું. હા, એ બધું ધીમે ધીમે પતશે. એટલે 28 સુધી તો વાર છે ને. 28 બધું પતાવશું ધીમે ધીમે. કારણ કે બેંકનું પતાવવું પડે, જમીનોનું પતાવવું પડે, બધું પતાવવું પડે.